તો ભાઈ વિશાલભાઈ છે. શું કેવું ભાઈ તમારે કાક ફોટા પાડવા પોઝ મળતી નથી એટલે ફોટા પાડવાની જી કરું ગોતો છું. હવે પોસ્ટું ગોતે છે ને ફોટા પાડવાના સરસ મજાના. અને આગળ આપણે હાઈવે જવાનું છે. તમે વ્લોગમાં અહીં સુધી બના રહેજો એટલે મેં તમે પૂરી માહિતી આપી. આ ભાઈને ફોટો નહોતા પાડવાના બધા ગાડીમાં રમે તમે જુઓ ખાલી. આ ફોટાની પોસ્ટ ગોતે. ઘણી ગોતી લીધી છે પણ પવનમાં ફોટા સારા નહીં આવે. મને એવું નહીં લાગતું સારા આવશે. પછી આપણે જવાનું છે હાઈવે. ને આ તો એ તારું માથું ઓલા અમે ન અડી જાય. પછી મારે એક્ટોની દવાખાને લઈ જવા પડે છે. મારે જવાબદારી મારે એક તો કેમ લાવ્યા હોય ને રોજ કેમ કરે દેખાડે મોટા હોય ને વધારે મજા આવે. તો તારે ફોટા પાડીને બહાર નીકળી જશે. આપણે ક્યાં જવાનું છે? હવે જવાના છે હાઈવે. मतलब वो अलग ही लेवल का बंदा था. આપણે highway. પવન આવે છે ને એટલે ફોટા બરોબર આવતા નથી. જેવા જોવે એવા ફોટા આવતા નથી. એટલે ટ્રાય તો કરશું કેવા જેમ મને મારા ફોટા આવે એમ. બહુ નહીં છે ફોટા બહુ ફરક છે. આપણે હાઈવે જવાનું છે. પાસે મહુવાનું સ્વામિનારાયણનું મંદિર કેવું લાગ્યું? આ તો મોઢું તો હવે ઠંડુ પાણી છે નાવાનું મંદિર. अबे साले જોરદાર. નાવ કેમ લાગે? નાઈ લેવે ને. તો આ ભીનો થઈ ગયો છે હવે હાવ. મજા જ આવી ગયો. અને એટલું પાણી યાર નાવાનું મને કીધું આખા વાળ તો નહીં ને હા. कौन है ये लोग कहाँ से आते हैं ये? હા વાળ બધા ભીના કરી નાખ્યા. હું તો ના આપણું કઈ માનું હું તો નાય જ નહીં કહું છું. આ તો અડધો નહીં ને બોલો. જોઈ શકો છો કેવું પબ્લિક કેવું છે આમ. તો નજારા તો જેવો છે. કેવું લુકિંગ મસ્ત. ફોટા પાડવાની બેસ્ટ જગ્યા છે અહીંયા મહુવામાં. ફોટા પાડવાનું ભાઈ ગાડી વાળી છે અહીંયા. અમે જો પૂરા દેખાય ત્યાં થઈ જાવ. પૂરા દેખાઈ ગયા છે. એવું જોરદાર લોકેશન. અહીંયા આપણે કંઈક ફોટા પાડવાના. મહુવાથી માડી આવ્યા છે. માઢિયા ફોટા પાડવા પેશિયલ. હે તો તમે જોઈ શકો છો મિત્રો. તમે જુઓ આ લોકેશન તમે જુઓ. તો આપણે ફોટાના ઢગલા પાડી દીધા છે. શું કેવું વિશાલભાઈ? મારો તો ટેરેસ ફૂલ થઈ ગયું એટલે ફોટા પાડી ફોટા વાળીને જો આ ભાઈના ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું આખું. ડિલેટ મારો આપણે ફોટા બધા હવે બીજા જૂના ફોટા ડિલેટ મારે છે. નવા આધારમાં પાડીશું હવે. આ ક્યાં આવ્યું વિશાલભાઈ? આ જગ્યા ક્યાં આવી? હજી આવી છે દેવળિયાની પાછળ. દેવળિયાની પાછળ જોરદાર લોકેશન છે. તમે આવજો ફોટા પડવા. અને મારે કોન્ટેક્ટ કરો એટલે તમને પૂરી માહિતી આપી દઈ. જુઓ જોરદાર વ્યૂ છે. તો હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બીજો બાય બાય હવે કરો. બાય બાય. જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં દેશો? તો અત્યારે અમે અંદર આવી ગયા છીએ વન કવચની અંદર. હું ને મારો ભાઈ સ્પેશિયલ વિડીયો શૂટ કરવા આવ્યા હતા. કોમેડી વિડીયો શૂટ કરવા આવ્યા હતા. અને અહીંયા એક મસ્ત ટાવર છે. અહીંયા એક વિડીયો શૂટ કરવાનો છે આપણે. જો સમય મળશે તો અહીંયા કાંઈક વિડીયો બનાવશું. અને તમે કોમેન્ટ કરી દો કે હું વિડીયો કેવો કોમેડી વિડીયો કેવો શૂટ કરું છું. અને હજી આ છે મારો ભાઈ. ને અમે ખારાની અંદર ને વન કવચ અમારે અહીં છે. મસ્તી કરું અહીંયા ઝાડવા હે. તો આપણે તો ઘરે અહીંયા મેચનું ગ્રાઉન્ડ છે. થોડુંક કેમેરા થોડો ખરાબ થઈ ગયો.
આ છે મેચનું ગ્રાઉન્ડ છે અહીંયા જોરદાર ને અહીંયા કામ ચાલુ કરવાનું છે એવું લાગે મને કામ કરવાનું ખબર આપણને પૂરેપૂરો સપોર્ટ નથી મળતો એટલે આપણે થોડાક કોમેડી વિડીયો એમ કે ધ્યાન નથી દેતા અને જો આપણે વિડીયોમાં 10,000 વ્યૂ આવવા મળશે ને તો એવા વિડીયો બનાવશે ને વિચારોની એવા વિડીયો બનાવશે થોડોક સપોર્ટ કરજો એટલે આપણે કરીએ અને યુટ્યુબમાં તો મને સપોર્ટ મળે છે દિલથી સપોર્ટ મળે છે 2, 5, 6,000 વ્યૂ આવી જશે એટલે સારું જ કહેવાય શોર્ટ્સમાં એટલા વિડીયો એટલે યુટ્યુબ તરફથી પણ મને સપોર્ટ મળે સારો તો તમારે કંઈ કેવું છે ભાઈ હા નથી કેવું સર ભાઈ આમાં છે જોરદાર અહીંયા લોકેશન આવે અહીંયા અમારે ને ગામડું છે નાનું ગામડામાં અત્યારે સૂર્ય ને હેઠે પડ્યો આવી ગયો થોડીક વાર ત્યારે દી આત્મી જાય નાનું મારું ગામ છે આ ને ધીમે ધીમે હવે આપણે આ વિડીયો સારા બનાવતા થઈ જવું ધીમે ધીમે કરશું ધીમે ખુદનો કન્ટેન્ટ ચાલુ કરવો હોય તો આમ શું કરાય એ જે મને પાકો જે મને એને વ્લોગ ઉતારતા નથી આવડતો તમને કહું ને હું કોમેડી સારા ઉતાર નાખું પણ મને વ્લોગ ઉતારતા જ આવડતું નથી હવે આપણે કાંઈ જઈએ